અગેન એની અંદર 3 ભાગ આવશે. જનરલ અવેરનેસ, અને એની અંદર નવો ભાગ ઉમેરવામાં આવ્યો છે ડેટા એનાલિસિસ. તમને કોઈ ચાર્ટ આપવામાં આવ્યો હોય, કોઈ ટેબલ આપવામાં આવ્યું હોય, કોઈ ગ્રાફ આપવામાં આવ્યો હોય, અને તમને એની નીચે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય. એ પ્રશ્નો, એ ગ્રાફ, ડેટા કે ચાર્ટનું એનાલિસિસ કરીને તમારે એનો જવાબ હોય અથવા આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો હોય. એ પણ જનરલ અવેરનેસનો ભાગ છે. અને 5મા ભાગની અંદર કમ્પ્યુટર અવેરનેસ અથવા કમ્પ્યુટર નોલેજ છે. આમ 5 વિકલ્પો છે. હવે આ જે આપ આપના સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ ડિટેલની અંદર સિલેબસ છે. ફર્સ્ટ મોડ્યુલ છે જે રિઝનિંગ એબિલિટી છે, અથવા એને મેન્ટલ એબિલિટી અથવા રિઝનિંગ એપ્ટિટ્યૂડ કહેવામાં આવે છે. એની અંદર 2 ભાગ છે, વર્બલ અને નોન વર્બલ. આપ આપના સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એ પાર્ટની અંદર વર્બલ અને બી પાર્ટની અંદર નોન વર્બલ છે. વર્બલ પાર્ટની અંદર પણ નંબર સિરીઝ એટલે શ્રેણી આવે, પછી આવે આલ્ફાબેટ સિરીઝ, ટેસ્ટ ઓફ ડિરેક્શન સેન્સ આવે, કોડિંગ અને ડીકોડિંગ આવે, નંબર રેન્કિંગ આવે, એરેથમેટિકલ રિઝનિંગ આવે, પ્રોબ્લેમ ઓફ એજ કેલ્ક્યુલેશન આવે, બ્લડ રિલેશન્સ આવે એટલે અ બના આ સગા થાય છે, બ કના આમ સગા થાય છે, એના આધારે જે રિલેશન્સ નક્કી થાય એ પણ આવી શકે, એનાલોજી પણ આવી શકે અને ડિસિઝન મેકિંગ પણ આવી શકે. પણ અહીંયા નીચે એક મહત્ત્વની વિગત છે કે આ એક એવો એક પોર્શન છે અથવા એક એવું મોડ્યુલ છે કે જેની અંદર તમે ટોટલ સિલેબસ નક્કી ના કરી શકો. એટલે ત્યાં એટસેટ્રા છે, આની સાથે સંકળાયેલા તમામ પ્રશ્નો એની અંદર એના સિલેબસના ભાગ તરીકે ગણી શકાય. નોન વર્બલની અંદર નોન વર્બલ સિરીઝ હોય, એટલે ચિત્રો દ્વારા કોઈ માહિતી આપી હોય અને તમારે એમાંથી ઓડ મેન આઉટ કરવાના હોય. મિરર ઇમેજ આપી હોય, તમને કોઈ ચિત્ર આપ્યું હોય, કોઈ આંકડો આપ્યો હોય, કોઈ અક્ષર આપ્યો હોય, કોઈ શબ્દ આપ્યો હોય, એની મિરર ઇમ્પ્રેશન આપી હોય, અરીસાની અંદર કેવો દેખાય છે આપ્યું હોય, એવી એક સિરીઝ આપી હોય, અને એમાંથી તમારે ઓડ મેન આઉટ નક્કી કરવાના હોય તો એવું પણ બની શકે. એ મિરર ઇમેજીસ છે. ક્યુબ્સ અને ડાઇસ આપેલા હોય, એટલે ક્યુબ એટલે પહેલાં 6 આંકડાનો જે હોય છે તે ક્યુબ અને ડાઇસ આપેલા હોય. એના આધારે તમારે કોઈ નક્કી કરવાનું હોય કે તમને એક ચિત્ર દેખાય છે, એની અંદર પાસો છે, તો એમાં 2, 3 અને 5 દેખાય છે, તો સામેની બાજુમાં કયો પાસો હશે અથવા નીચેની બાજુમાં કયો અંક હશે એ તમારે એના આધારે નક્કી કરવાનું હોય છે. એ પછી છે ગ્રુપિંગ આઈડેન્ટિકલ ફિગર્સ, એટલે 2 સરખી ફિગરો હોય તો એનું ગ્રુપ બનાવવાનું, એમાંથી ઓડ મેન આઉટ નક્કી કરવાનું હોય, અને એમ્બેડેડ ફિગર્સ વગેરે. આ નોન વર્બલ એક્સરસાઇઝનો અથવા મોડ્યુલનો ભાગ બની શકે છે. બીજા ભાગની અંદર છે ઇંગ્લિશ લેંગ્વેજ. ધીસ સેક્શન ઇઝ ડિઝાઇન ટુ ટેસ્ટ ધી લેંગ્વેજ એબિલિટી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઇંગ્લિશ ગ્રામર. 2 ભાગની અંદર છે. એક ઇંગ્લિશ લેંગ્વેજની તમારી એબિલિટી કેટલી છે અને તમને ગ્રામર ઉપર તમારો હોલ્ડ કેટલો છે, આ બંનેનો ટેસ્ટ છે. એટલે બંને પ્રકારના પ્રશ્નો એની અંદર પૂછાશે, ગ્રામર અને ટેક્સ્ટ બંનેના. ક્વેશ્ચન્સ આર આસ્ક મેઇનલી ફ્રોમ ધ ફોલોઈંગ કેટેગરીઝ. મુખ્યત્વે નીચેનામાંથી આ પ્રશ્નો પૂછાય છે: વર્બ અને એડવર્બ, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ, એરર કરેક્શન, તમને વાક્ય આપ્યું હોય, કોઈ સ્પેલ આપ્યો હોય, એની અંદર ભૂલ હોય, કોઈ વાક્યના કોઈ ભાગની અંદર ગ્રામેટિકલ મિસ્ટેક હોય, અથવા જે વાત કહેવામાં આવી હોય વાક્યની અંદર એમાં સાચો શબ્દ ન હોય અને કોઈ ભૂલથી ખોટો શબ્દ હોય તો તમારે સુધારવાનો હોય. ટેન્સીસ હોય, સેન્ટન્સ રીઅરેન્જ કરવાનું હોય, એટલે તમને એક વાક્ય અલગ અલગ ભાગની અંદર આપ્યું હોય પણ એ યોગ્ય રીતે ગોઠવાયેલું ન હોય, અરેન્જ કરેલું ન હોય, તો તમારે એને રીઅરેન્જ કરવાનું હોય કે જેથી એ યોગ્ય ગ્રામેટિકલ ફોર્મેટની અંદર એ આવે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ મોડલ્સ એન્ડ આર્ટિકલ્સ, કોમ્પ્રિહેન્શન આવી શકે. આન્સરિંગ ક્વેશ્ચન્સ બેઝડ ઓન અનસીન પેસેજીસ હોઈ શકે, વોકેબ્યુલરી હોઈ શકે, અને સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ હોઈ શકે. તો આ એક તમારું અંગ્રેજીનું તમારું આ સિલેબસ અથવા મોડ્યુલનો સિલેબસ છે. પણ લેંગ્વેજ એબિલિટી અને ઇંગ્લિશ ગ્રામર બંનેનો ટેસ્ટ એમાં સંકળાયેલો છે, અને બંનેમાંથી કુલ મેઇન્સની અંદર 40 પ્રશ્નો પૂછાશે. થર્ડ પાર્ટ છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, કે જે ગણિત સાથે જોડાયેલો ભાગ છે. ધીસ સેક્શન ટેસ્ટ ધી ક્વોન્ટિટેટિવ એન્ડ મેથેમેટિકલ સ્કિલ્સ ઓફ ધી કેન્ડિડેટ. ક્વેશ્ચન્સ આર આસ્ક મેઇનલી ફ્રોમ ધ ફોલોઈંગ કેટેગરીઝ. મુખ્યત્વે નીચેના ભાગની અંદરથી પ્રશ્નો પૂછાય છે: નંબર સિસ્ટમ, સિમ્પ્લિફિકેશન, રેશિયોઝ એન્ડ પ્રપોર્શન્સ, એટલે ગુણોત્તર સાથે જોડાયેલા અથવા પ્રમાણ સાથે જોડાયેલા કોઈ એક્ઝામ્પલ્સ અથવા નાના નાના પ્રશ્નો હોઈ શકે. પર્સન્ટેજ એટલે ટકાવારી હોઈ શકે. ટાઈમ અને વર્ક, અમુક કામ અમુક માણસો આટલા સમયમાં પૂરું કરે તો જુદા જથ્થાના માણસો જુદા સમય દરમિયાન કામ
કેટલા સમયમાં પૂરું કરી શકે એવા પ્રકારના પ્રશ્નો હોઈ શકે. એવરેજ એટલે સાદી અને ભારિત સરેરાશ સાથે જોડાયેલા પ્રશ્નો હોઈ શકે. એ પછી મેન્સ્ટ્રુએશન 2D અને 3D સાથે જોડાયેલા પ્રશ્નો, 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શન સાથે ડેટા ઇન્ટરપ્રિટેશન એનો ભાગ બની શકે. એટલે HCF અને LC એટલે કે લઘુત્તમ ગુણોત્તર અને મહત્તમ ગુણોત્તર સાથે જોડાયેલા પ્રશ્નો પણ હોઈ શકે. ડેસિમલ ફ્રેક્શન્સ હોઈ શકે. યુનિટરી મેથડ પણ હોઈ શકે. ટાઈમ અને ડિસ્ટન્સ હોઈ શકે. એક ટ્રેન અમુક સ્પીડે આટલા કિલોમીટરે ચાલે છે અને સામેથી બીજી ટ્રેન પસાર થાય છે, પ્લેટફોર્મની લંબાઈ આટલી છે, એકબીજાને પસાર કરતાં અથવા પ્લેટફોર્મને પસાર કરતાં કેટલો સમય થાય, એવા બધા પ્રકારના પ્રશ્નો ત્યાં હોઈ શકે. પ્રોફિટ એન્ડ લોસ આવશે એટલે કોઈ માલસામાનની ખરીદી કરવામાં આવી હોય તો એની પડતર આટલી છે, એના ઓવરહેડ્સ અથવા વધારાના ખર્ચાઓ આટલા થયા છે, પડતર ઉપર આટલા ટકા અથવા વેચાણ કિંમત ઉપર આટલા ટકા નફો લેવો હોય તો એની વેચાણ કિંમત કેટલી નક્કી કરવી એવા પ્રશ્નો હોય, અથવા પડતર આપી હોય અને વેચાણ કિંમત આપી હોય તો એના આધારે નફાની ટકાવારી શોધવાની હોય, આવા પ્રશ્નો હોઈ શકે. સિમ્પલ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે સાદા વ્યાજના દરે વ્યાજની રકમ અથવા વ્યાજ મુદ્દલ ગણવાની હોય, અથવા ચક્રવૃદ્ધિ વ્યાજના દરે વ્યાજની રકમ અથવા વ્યાજ મુદ્દલ ગણવાની હોય, એવા પ્રશ્નો પણ હોઈ શકે. અને એલ્જીબ્રા સાથે જોડાયેલા પણ પ્રશ્નો હોઈ શકે છે. ચોથા ભાગની અંદર છે જનરલ અવેરનેસ. હવે આ એક મોડ્યુલ અથવા એક એવો ટૉપિક છે કે જેનું કોઈ મર્યાદા, એની કોઈ સિલેબસની બાઉન્ડ્રી ના હોય, પણ એક મહત્તમ કેટલી વિગતો પૂછી શકાય એ મેં એક પ્રયત્ન કર્યો છે કે જે IBPSની વેબસાઇટ ઉપરથી જ લેવામાં આવેલી માહિતી છે. આપ જોઈ રહ્યા છો કે કઈ કઈ વિગતો સામાન્ય રીતે પૂછી શકાય છે. કરંટ અફેર્સ હોય, પણ એની અંદર નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલના જે કરંટ અફેર્સ અથવા પ્રવર્તમાન સમયની અંદર બનેલા મુખ્ય બનાવો હોય એની વિગતો પણ આપને પૂછી શકાય છે. મેજર ફિનાન્શિયલ અને ઇકોનોમિક ન્યૂઝ હોય તો એની પણ માહિતી હોય. RBIએ નવી બેન્કોની મંજૂરીઓ આપી તો કેટલી બેન્કોની મંજૂરી આપી, એની કેટેગરી કેટલી, કઈ કેટેગરીમાં કઈ બેન્કો છે, એ કેવા પ્રકારનું કામ કરી શકે, એને કોઈ ચોક્કસ કેટેગરીમાં વહેંચવામાં આવી છે એ હોય. બજેટમાં કોઈ નવું પ્રોવિઝન આવ્યું હોય તો એની માહિતી પૂછવામાં આવે. બેન્કોની NPA વિશે પૂછવામાં આવે, અથવા મોંઘવારીનો જે સૂચકાંક છે એના અંગે કોઈ માહિતી પૂછવામાં આવે. આવી બધી વિગતો ત્યાં પૂછવામાં આવી શકે છે. બજેટ અને 5 યર પ્લાન અંગે પૂછવામાં આવે. હું પૂછવામાં આવે. સ્પોર્ટ્સ સાથે જોડાયેલા પ્રશ્નો પણ હોઈ શકે. બુક્સ અને ઓથર્સ સાથે, લેખકો સાથે જોડાયેલા પ્રશ્નો હોઈ શકે. એવોર્ડ્સ અને ઓનર્સ, કોને કયા એવોર્ડ મળ્યા છે, કયા વર્ષે કઈ ગેમ્સમાં મળ્યા અથવા કઈ એક્ટિવિટી સાથે જોડાયેલા મળ્યા એ પણ હોય. અને એમને કેવા માન સન્માન મળ્યા, એટલે પદ્મશ્રી મળ્યો હોય, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અથવા ભારત રત્ન, આ જે ઓનર છે એ પણ એની સાથે જોડાયેલા પ્રશ્નો પણ પૂછી શકાય છે. સાયન્સની અંદર એટલે વિજ્ઞાનની અંદર ઇન્વેન્શન્સ થયા હોય અને ડિસ્કવરીઝ થઈ હોય તો એની પણ માહિતી પૂછી શકાય છે. એબ્રિવિએશન્સ પૂછી શકાય. ઇમ્પોર્ટન્ટ ડેઝ પૂછી શકાય. મહિલા દિવસ ક્યારે આવે છે એવા પ્રકારના પ્રશ્નો હોઈ શકે. ઇન્ટરનેશનલ અને નેશનલ ઓર્ગેનાઇઝેશન્સ કયા કયા છે, IMF અથવા RBI, SEBI, એવા બધા પ્રકારના પ્રશ્નો પણ પૂછી શકાય છે. અને પાંચમા ભાગની અંદર કમ્પ્યુટર નોલેજ, એની અંદર 3 જ વિગત આપેલી છે. IBPSએ ક્લિયર કરી છે. એક હાર્ડવેર પાર્ટ, સોફ્ટવેર સાથે જોડાયેલા પ્રશ્નો, અને કમ્પ્યુટર એપ્લિકેશન એટલે કમ્પ્યુટર સોફ્ટવેરને તમે રન કરતા તમને એનો ઉપયોગ આવડતો હોય એની સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો તમને પૂછવામાં આવશે. આમ 5 મોડ્યુલની અંદર તમારા મેઇન એક્ઝામના 200 પ્રશ્નો તૈયાર થશે અને જે માટે 200 માર્ક છે. હવે આપણે ચર્ચા કરીએ છીએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એપ્રિલ 2, 2014ના રોજ 2 બેન્કોને નવી બેન્કો તરીકે માન્યતા આપી છે. પણ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો ન્યૂ યુનિવર્સલ બેન્ક્સ, એટલે અત્યારે જે બેન્કો બેન્કિંગ ઇન્ડસ્ટ્રીની અંદર હયાત છે, એક્ઝિસ્ટિંગ બેન્ક્સ છે, એ જે પ્રકારના કાર્યો કરી શકે છે એઝ એ ફૂલ બેન્ક, એ બેંક તરીકેના તમામ કાર્યો કરી શકે કોઈ પણ મર્યાદા વગર. એ માટે RBIએ 2 બેન્કોને લાઇસન્સ આપ્યા છે. એમાં એક મુંબઈની IDFC છે, એનું ફૂલ ફોર્મ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફિનાન્સ કોર્પોરેશન. અત્યાર સુધી એ નોન બેન્કિંગ ફિનાન્શિયલ કોર્પોરેશન હતી અને હવે એ ફૂલ ફ્લેજ બેંક બની છે. કોઈ પણ મર્યાદા વગર એ તમામ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ એ કરી શકે છે. અને બીજી બેંક તરીકે જે માન્યતા મળી છે એ છે એ કોલકાતાની બંધન બેંકને. આપ ઘણી જગ્યાએ એની એડ જોઈ રહ્યા છો
અને પોસ્ટર્સ પણ એના જોઈ રહ્યા છો. બંધન બેંક પણ અગેઇન એ પણ એક કલકત્તા બેઝ નોન બેન્કિંગ ફિનાન્શિયલ કોર્પોરેશન હતું. એનું નામ હતું બંધન ફિનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ. હવે એ ફૂલ ફ્લેજ બેંક બની છે. આમ બે નવી ફૂલ ફ્લેજ બેન્કો હવે ભારતની અંદર શરૂ થઈ છે. પણ આ જે બંધન બેંક છે એની ટેગલાઇન એટલે એનું એવું એક વાક્ય કે જેના આધારે એ બેંક પોતાનું વિઝન અને મિશન પોતાના કસ્ટમર્સને અને નાગરિકોને જણાવી શકે. તો એમની ટેગલાઇન છે, આપકા ભલા સબકી ભલાઈ. અમારી સાથે તમે વ્યવહાર કરશો તો તમને પણ ફાયદો થશે અને સમગ્ર સમાજને ફાયદો થશે. આ એમની ટેગલાઇન છે. તો આપને એક પ્રશ્ન થાય કે તો પછી આઈડીએફસીની ટેગલાઇન શું છે? તો આઈડીએફસી અત્યારે પોતાની ટેગલાઇન નક્કી કરવાની પ્રક્રિયામાં છે. એમણે ભારતના નાગરિકો પાસેથી એમના ઓપિનિયન મંગાવ્યા છે અને જેમની ટેગલાઇન બેંકને શ્રેષ્ઠ લાગશે એ બેંક અપનાવશે અને ત્યારે એ પોતાની ટેગલાઇન અથવા પોતાનું સ્લોગન તરીકે એને ડિક્લેર કરશે. તો અત્યારે બે નવી બેંકો શરૂ થઈ છે. એક છે આઈડીએફસી અને બીજી છે બંધન બેંક. આ ઉપરાંત આરબીઆઈએ સ્મોલ ફિનાન્સ બેંક તરીકેની એક નવી કેટેગરી ડિક્લેર કરી છે. સ્મોલ ફિનાન્સ બેંક એ નાના પાયા ઉપર ધિરાણ કરી શકે એ આપ જોઈ શકો છો. એના નામ ઉપરથી જ એવું ખ્યાલ આવે છે. પણ એ માટે કેટલાક ક્રાઇટેરિયા છે અથવા કન્ડિશન્સ રાખી છે. સૌથી પહેલી કન્ડિશન એ છે કે જેમને બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્રનો 10 વર્ષનો અનુભવ હોય એમને જ આ પ્રકારની બેંક તરીકે માન્યતા મળશે. બીજું છે એમની ભરપાઈ થયેલી શેર મૂડી મિનિમમ 100 કરોડ રૂપિયાની હોવી જોઈએ. જે પૈકી પ્રમોટર્સ અથવા એના સ્થાપકો પાસે મિનિમમ 40% શેર મૂડી હોવી જોઈએ. આ સ્થાપકો પોતાની ભરપાઈ થયેલી જે શેર મૂડી 40% હોય એ 12 વર્ષના સમયગાળા દરમિયાન ઘટાડીને મિનિમમ 26% સુધી લઈ જઈ શકે. પણ એનાથી ઓછું એમનું હોલ્ડિંગ ના હોય એ પણ એનો એક નિયમ છે. ત્રીજી વિગત છે શેલ પ્રાઇમરીલી અંડરટેક બેઝિક બેન્કિંગ એક્ટિવિટીઝ of acceptance of deposits and lending of unserved and underserved sections. બે શબ્દો મહત્વના છે, અનસર્વડ અને અંડરસર્વડ. બેંક પોતાના કસ્ટમર્સ પોતાના ગ્રાહકો પાસેથી ડિપોઝિટ્સ લઈ શકશે. સાથે જે નાગરિકો સુધી છેવાડાના નાગરિકો સુધી ગ્રામ્ય વિસ્તારના નાગરિકો સુધી હજુ બેન્કિંગની વ્યવસ્થા પહોંચી નથી, જેમને બેંકનો લાભ મળી રહ્યો નથી અથવા જેમને મળે છે એમને બહુ ઓછી માત્રામાં મળે છે, એટલે અનસર્વડ અને અંડરસર્વડ એવા જે નાગરિકો છે, એવા ધંધાકીય એકમો છે, એમના સુધી આ પહોંચવા માટેની આ વ્યવસ્થા છે. આગળ કહ્યું છે બિઝનેસ યુનિટ્સ, સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર્સ, નાના અને માર્જિનલ ફાર્મર્સ જે છે એમને માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ, ખૂબ નાના એકમો જે છે, ધંધાકીય એકમો અને નાના પાયાના એકમો છે, એન્ડ અનઓર્ગેનાઇઝ સેક્ટર એન્ટિટીઝ એટલે જે એવા સેક્ટર છે જે હજુ એ ઓર્ગેનાઇઝ થયા નથી, એવા સેક્ટરને લોન આપવા માટેની વ્યવસ્થા માટેની આ એક નવી કેટેગરી આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવી છે. There will not be any restriction in the area of operations of small finance banks. એમણે જે કાર્ય કરવાનું છે એમાં કોઈ મર્યાદા નથી, પણ નીચેની બે વિગતો બહુ જ મહત્ત્વની છે. એટલીસ્ટ 75% ઓફ લોન્સ ટુ પ્રાયોરિટી સેક્ટર, એટલે આ બેન્કોએ જે કુલ લોન આપવાની હોય, ધિરાણ કરવાનું હોય, એના 75% ધિરાણ એમણે પ્રાયોરિટી સેક્ટરમાં કરવાનું. ને એની અંદર 3 વિગતો આવે. એક એગ્રીકલ્ચર સાથે જોડાયેલું ધિરાણ હોય, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને ધિરાણ કરવાનું હોય અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીને ધિરાણ કરવાનું હોય. એટલે આ નાના અને પાયાના જે ક્ષેત્રો છે એને સરળતાથી ધિરાણ મળી રહે એ માટેની આ એક આખી નવી વ્યવસ્થા ઊભી થઈ રહી છે. At least 50% of its loan portfolio should constitute loans and advances of up to ₹25 lakhs. આ બીજો ક્રાઇટેરિયા છે કે જે કુલ ધિરાણ આપે એનું 50% ધિરાણ એવું હોવું જોઈએ કે જે લોન આપવામાં આવી હોય એ લોનની ઇન્ડિવિડ્યુઅલ એમાઉન્ટ 25 લાખ રૂપિયાની મર્યાદામાં હોય. એટલે આ જે નાના અને પાયાના ક્ષેત્રો છે, સ્મોલ સ્કેલ, મીડિયમ સ્કેલ અને એગ્રીકલ્ચરલ સેક્ટર જે છે, જેને આપણે પ્રાયોરિટી સેક્ટર કહીએ છીએ, એને 25 લાખ રૂપિયા સુધીની એમની ધિરાણની જે જરૂરિયાત છે એ સરળતાથી સંતોષાય એ પ્રકારની અહીંયા બે કન્ડિશન્સ આ સ્મોલ ફિનાન્સ બેંક માટે મૂકવામાં આવી છે. હવે જોઈએ આપણે એનું લિસ્ટ કયું છે. તો 16મી સપ્ટેમ્બર 2015ના રોજ આરબીઆઈએ કુલ 10 બેન્કોને, આપ આપના સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ 10 બેન્કોને
સ્મોલ ફિનાન્સ બેંક તરીકે એમણે માન્યતા આપી છે. આપ જોઈ રહ્યા છો, એની ચર્ચા કરવાની જરૂર નથી. એયુ ફિનાન્સિયરી, સર્વોદય માઇક્રો ફિનાન્સ, કેપિટલ લોકલ એરિયા બેંક, દિશા, માઇક્રોફિન બેંક અને આપ લિસ્ટ જોઈ રહ્યા છો. પણ સૌથી મહત્ત્વનું હવે આપના સ્ક્રીન પર જોઈ રહ્યા છો અને એ છે પેમેન્ટ્સ બેંક. આ એક ત્રીજી કેટેગરી છે. સ્મોલ ફિનાન્સ બેંક ઉપરાંતની આ ત્રીજી કેટેગરી છે પેમેન્ટ્સ બેંક. એમનું મેજર કામ પેમેન્ટ કરવાનું છે. એની કન્ડિશન્સ છે: મિનિમમ કેપિટલ રિક્વાયરમેન્ટ ઇઝ 100 કરોડ, 100 કરોડ રૂપિયાની ભરપાઈ થયેલી શેર મૂડી હોવી જોઈએ. પહેલાં 5 વર્ષ દરમિયાન પ્રમોટર્સે મિનિમમ, એટલે એના જે સ્થાપકો હોય એમણે મિનિમમ 40% શેર ધારણ કરવાના રહેશે. ફોરેન શેર હોલ્ડિંગ વિલ બી અલાઉડ એઝ પર ધ રૂલ્સ ઓફ આરબીઆઈ અને એફડીઆઈ. એફડીઆઈના ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના જે રૂલ્સ છે એ અહીંયા પણ લાગુ પડશે. એ મર્યાદાની અંદર એ પણ ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મેળવી શકશે. ધ વોટિંગ રાઇટ ઓફ એની શેર હોલ્ડર ઇઝ કેપ્ડ એટ 10%. તમારી પાસે પ્રમોટર્સ તરીકે 40% શેર હોય, પણ જ્યારે નિર્ણયો લેવા માટે મતદાન કરવાનું હોય ત્યારે આ મત આપવાનો અધિકાર 10%ની મર્યાદામાં રહેશે. વિચ કેન બી રેઝ ટુ 26% બાય આરબીઆઈ ઓર વિથ ધી પરમિશન ઓફ આરબીઆઈ. આરબીઆઈ એ વધારી શકે જો જરૂર લાગશે તો, અને વ્યાજબી સંજોગો હશે તો. એની એક્વિઝિશન ઓફ મોર દેન 5% વિલ રિક્વાયર અપ્રુવલ ઓફ ધી આરબીઆઈ. આ પ્રમોટર્સ હોય એ પોતાના હોલ્ડિંગની અંદર 5% કે તેથી વધારો કરે શેર હોલ્ડિંગની અંદર, તો એમણે આરબીઆઈની મંજૂરી લેવાની રહેશે. મેજોરિટી ઓફ ધી બેંક્સ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ શુડ કન્સિસ્ટ ઓફ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ. આ બહુ જ મહત્ત્વની જોગવાઈ છે. પ્રમોટર્સ તો ડિરેક્ટર બનશે જ, પણ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરો પણ આ વ્યવસ્થાની અંદર જોડાશે. અપોઇન્ટેડ અકોર્ડિંગ ટુ આરબીઆઈ ગાઈડલાઇન્સ. આરબીઆઈની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે ઇન્ડિપેન્ડન્ટ અથવા સ્વતંત્ર વ્યક્તિઓ પણ હવે આ પેમેન્ટ્સ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના મેમ્બર બનશે. એટલે એનું સુચારુ રૂપે સરળતાથી સંચાલન થઈ શકે અને બધા નિયમોના, આરબીઆઈના નિયમોનું પાલન થઈ શકે એવી એક ખાતરી મળે એ પ્રકારની આ વ્યવસ્થા છે. ધ બેંક શુડ બી ફુલ્લી નેટવર્ક ફ્રોમ ધી બિગિનિંગ. ટોટલી નેટવર્કથી અથવા ઇન્ટરનેટનો ઉપયોગ કરી કમ્પ્યુટર બેઝડ એમણે પોતાનું સમગ્ર કામ કરવાનું રહેશે અને એ પણ એમણે પહેલા દિવસથી કરવાનું રહેશે. અને આ લિસ્ટની અંદર અગેન આગળની વિગતો છે. ધ બેંક કેન એક્સેપ્ટ યુટિલિટી બિલ્સ. યુટિલિટી બિલ્સ એક્સેપ્ટ કરી શકે. ઇટ કેન